તમારા સમક્ષ રજૂ કરશે અદાણીનો અત્યાચાર અને ખેડૂતની દુર્દશા. એનો વિચાર મને પરમ દિવસે સવારે જ આવ્યો કે આ નાટક કરવું છે તો સારું રહેશે. છોકરીઓનો સરનો સંપર્ક કર્યો તો છોકરીઓ ખાલી 5 કલાકમાં તૈયાર થઈ ગઈ છે બધી. આ 1 કલાકના નાટક છોકરીઓ 5 કલાકમાં શીખી ગઈ છે. એના માટે પહેલા જોરદાર તાળીઓ. તો હવે પહેલા તો બધા શાંતિથી આ છોકરીઓનું નાટક આપણે સાંભળશું. કોઈ વધારાની વાતો કરશું નહીં. પબ્લિક આટલું બધું છે તો સ્વયંસેવક ભાઈઓને બધા સપોર્ટ કરશું. શાંતિથી સાંભળશું. બરાબર? આજના નાટકનો ઉદ્દેશ અમારો ઈ જ છે કે આપણે અદાણીને કેવી રીતે હરાવી શકશું. અમે કાંઈ નવું કર્યું નથી. જે બન્યું છે ઈ જ પ્રમાણે અમારે બતાવવાનું છે. પણ નારી શક્તિને એક થવા માટે, બધાને પ્રેરણા આપવા માટે અમે આ આયોજન કર્યું છે. કે વક્તા બોલે સાંભળે એના કરતા મને એવું લાગ્યું કે આ નાટક રૂપે વધારે કામ કરશે. જે લોકો જાગૃત છે એનો ધન્યવાદ. પણ હજી ઘણા લોકો એવા છે કે આપણે શું, બરાબર છે ને? તમને અનુભવ જ હશે. આજુબાજુમાં આપણે કહેવા જાય ને એટલે એમ કે અમારે શું, બરાબર? એ બધાને સમજાવવાના છે પ્રેમથી. પરાણે તો આપણે કોઈને લાવી ન શકી, કેમ કે આપણી ઘરે આ પ્રસંગ નથી. સમાજનો પ્રસંગ છે. આંદોલન સમાજનું છે. પરાણે ન લાવી શકી. પણ આપણે બધાને સમજાવીને કહેવાનું છે કે અદાણી જો આપણે નહીં સમજીએ બધાય તો આજે અદાણી આવી ગયો, કાલે અંબાણી આવશે, કાલ ત્રીજો કોક આવશે, પરમદી ચોથો કોક આવશે. એને એમ થાય કે આ ખેડૂતમાં તો કાંઈ તાકાત નથી. ખેડૂત તો શું કરશે? વધીને 4 દી બોલશે, 15 દી બોલશે, બહુ તો મહિનો બોલશે. આપણે શું? આપણે આપણું કામ ચાલુ રાખો. ઈ કાંઈ આપણને પહોંચવાના છે નહીં. પણ આપણે આ વખતે કોઈને નીચે બેસી જવાનું નથી. કોઈએ જુસ્સો ઓછો કરવાનો નથી. બધાયને આમ નામ મગજમાં ઈ જ રાખવાનું છે કે આ આંદોલન પાર પાડવાનું જ છે. અદાણીને સરકારને ઝુકાવવાની છે. અરે સર, તમે કેમ આવી રીતે બેઠા છો? હું વિચારું છું કે વીજ લાઇટનો પ્રોજેક્ટ કરવો છે. સરકારની મંજૂરી લેવી પડશે. શું કરું? હા, સરકાર તો મારી જ છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે મારા પૈસે જીતી હતી. મેં જ બધાને પૈસા આપ્યા હતા ને સીટ ઉપર બેઠા છે. સરકાર મને નહીં ના પાડે. ચાલ મંજૂરી લઈ આવ. નેતાને ફોન કરો છો, એ સરને મીટિંગ ફિક્સ કરવી છે. ક્યારે ફ્રી છો? હા સર, હમણાં જ ફોન કરું. હેલો નેતાજી, અમારા સરને તમારા સાથે મીટિંગ કરવી છે. તમે ફ્રી છો? હા. અરે સર, એને એમ કહ્યું કે તમારા સરને તમે થોડી વારમાં જ તેની ઓફિસે મોકલો. હાલો. આ ચાલુ જ છે. હાલે. હાલો. હાલો. આવો આવો અદાણી સાહેબ, આવો. બેસો બેસો. શું સાહેબ તમારે આવવું પડ્યું? એવું તો શું કામ પડ્યું કે તમારે અહીંયા સુધી આવવું પડ્યું? આવવામાં એવું છે કે છે ને એક વીજ લાઈનનો પ્રોજેક્ટ શરૂ કરવો છે તો મંજૂરી તો લેવી પડે ને. અરે એમાં શું થઈ ગયું? તમે એક કોલ કર્યો હોત ને તો હું કામ તમારું કોલ ઉપર પતાવી દેત. કોલ ઉપર પતી જાત, પણ પ્રોજેક્ટ મોટો છે. ખેડૂતોના ખેતરમાં થાંભલા નીકળે, લાઈનો નીકળે, ખેડૂત વિરોધ કરશે આપણો, તો શું કરવાનું? અરે સર, ઈ શું
આપણો વિરોધ કોણ કરે? ખેડૂતથી કઈ વિરોધ ન થાય, જનતાથી કઈ થાય નહીં. આપણી પાસે તો સત્તા છે, રૂપિયા છે, ખુરશી છે, માટે તમારે જાઓ, કામ કરો, તમારા મજૂરને આપી દો કે તમારા બધાના ખેતરમાં જઈને કામ કરવા માંડે. તમારો પ્રોજેક્ટ હું આજે જ પાસ કરાવી દઉં છું. લો મેનેજર, આ પ્રોજેક્ટ પાસ કરાવી દો આજે જ. કાંઈ વાંધો નહીં, હું મારો પ્રોજેક્ટ પાસ કરાવી દઉં, કામ ચાલુ કરાવી દઉં છું. સારું, ચાલો. મેનેજર સાહેબ. જી સર. સરકાર પાસે આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે. માણસોને કામે લગાડી દો, જ્યાં જ્યાં જે કામ છે ત્યાં મોકલી દો. આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે. અરે રે, તમે અહીંયા શું ખાડા ખોદી રહ્યા છો? કેમ પૂછ્યા વગરના તમે ખાડા ખોદી રહ્યા છો? હા, અમે સરકાર તરફથી આવ્યા છીએ. અમને કંપનીએ મોકલા છે, અમારી પાસે પોલીસ પ્રોટેક્શન છે. આ અમારા બાપ દાદાની જમીન છે, તમે આવી રીતે ખાડા ન ખોદી શકો. એ સર આવો તો. કોણ છો તમે? આ અમારા બાપ દાદાની જમીન છે, હું આ ખેડૂતનો માલિક છું. શું પુરાવો છે તમારી પાસે? 7 બારના કાગળ બતાવો તો અમે માનીએ. આ 7 પેઢીથી ચાલતા આ જમીન ચાલે છે. આ હું ખેડૂત છું. એનો તમારા આગળ શું પુરાવો છે કે આ તમારી જમીન છે? મેં એકવાર તો કીધું કે હું આ માલિક છું આ ખેતરનો, અને છે ને આ મારા બાપ દાદાની જમીન છે. તમારી પાસે પુરાવો લઈને આવજો, અત્યારે અમને અમારું કામ કરવા દો. ભાઈ, એકવાર તો કીધું કે અમારા બાપ દાદાની જમીન છે. કામ કરવા દો. મારી રહ્યા છો. અરે છગનભાઈ, અરે મનસુખભાઈ, શું થયું? શું કેવું? મારે કઈ કેવા જેવું નથી રહ્યું. બોલો તો મને ખબર પડે ને. આપણા જમીનમાં પૂછ્યા વગરના ખાડા ખોદાઈ રહ્યા છે. શું? એ આપણા બાપ દાદાની જમીન હે, આપને પૂછ્યા વગર અહીંયા ખાડા ખોદાઈ શકે? ચાલો 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 આપણે જઈએ. આ તમે શું કરો છો? ખાડા ખોદી છે. કોને પૂછીને અહીંયા આવ્યા? અમારા સર સાથે વાત કરી લ્યો. સર, અહીંયા આવો. કોણ છો તમે? અમે આ ખેતરના માલિક છીએ. તમારા આગળ શું પુરાવો છે કે આ તમારા માલિક છો ખેતરના? અરે તમે અમારા ખેતરનો પ્રૂફ માંગો છો? તમારી પાસે પુરાવો હોય તો આવો, મજૂરને કામ કરવા દો. આ હાથ પેઢીથી આવતું આ ખેતર અમારું છે ને તમે અમને પૂછો છો? આ ખેતરના માલિક અમે છીએ. તમારી પાસે પુરાવો શું છે? 7 બારના કાગળ બતાવો તો અમે માનીએ. એકવાર તો કીધું કે અમારા 7 પેઢીથી ચાલે છે, અને આ અમારી જમીન છે. તમે ખોટું કરો માં, અમારા મજૂરોને કામ કરવા દો. તમારું લખાણ ક્યાં? એ તો અમારા સર પાસે હોય. અમને ઉપરથી નીકળો અમારા ખેતરથી. તમે નીકળો. ખેડૂતો હવે આંદોલન કરી રહ્યા છે. અલ્યો પાણી, અલ્યો ચા મગાવું? શું ચા કે પાણી પીવા જેવું કાંઈ નથી રહ્યું. અરે શું થયું? આપણા જમીનમાં પૂછ્યા વગરના ખાડા ખોદાઈ રહ્યા છે. શું કહો છો? કોને એવું કર્યું? અદાણીના માણસોએ. કોને પૂછ્યું તું? કોઈના પૂછ્યા વગર નથી આવ્યો. એમ કઈ એના બાપની જમીન છે તે પૂછ્યા વગર ખાડા ગાડે? અમે બોલીને મરી ગયા તોય કાઈ નો સાંભળો મારો. બોલો, મગનભાઈ ને બોલાવો, ચંદુભાઈ ને બોલાવો, કરો બધાને ભેગા. ચાલો આપણે બધા ખેતર જઈએ. ચાલો જઈએ. હાલો હાલો, હું આવું. હાલો બધાય, હાલો હાલો. શું કરો છો? ખાડા ખોદી છે. કોને પૂછ્યું? અમે અદાણીના કંપનીના માણસો છીએ. એમ? આ દાણીન બાપની જમીન છે? હે? અદાણીના બાપની સરનો હુકમ છે. હા
કે તમારા બાપની જમીન છે આ. બેટા પુરાવો તો હોય જ ને, મારી હાથ પેઢી વહી ગઈ આમાં. પણ અમે કેવી રીતે માની લઈએ કે તમારી 7 પેઢી એમાં ગઈ છે? તે અદાણીએ તમને કઈ પુરાવો આપ્યો હે? 7 બારના કાગળ તો બતાવો, પુરાવો બતાવો. તમારી પાસે પુરાવો તમે શું છે? પૂછ્યું કોને અહીંયા આવવા? અમને ઉપરથી કીધું છે કે અમે મજૂરી લઈને કે કીધું મારો છે. ટાટિયો ચાલો ને એનો ટાટિયો. અમારા સરે કીધું એટલે અમે અહીં આવ્યા છીએ. મજૂરોને કામ કરવા દો, ખોટા હેરાન ન કરો એને. તમે અહીંયાથી હવે નીકળો હવે તો સારું. તમે નીકળો, અમે નહીં. ભાઈ શાંતિથી કહું છું તમને, અમારા બાપની જમીન છે, આમાં અમારા બધાય દીકરાની પેઢીઓ આમાં સમાયેલી છે. અમે કહીએ છીએ કે તમને છે ને એમાંથી લાભ થશે કેટલો બધો. શું લાભ થાય બેટા? આમાં વીજળી આવશે તો બધા ગામનો વિકાસ થશે, ગુજરાતનો વિકાસ થશે. ક્યાં દેખો વિકાસ? થાંભલા નખાય પછી થાય ને. પછી થાય ને વિકાસ. પણ પૂછ્યા વગર. અમને તો ઉપર અદાણી સાહેબે કીધું, હવે તમે એની જોડે વાત કરી લો. બોલાવો તમારા સાહેબને, મારે મળવું છે એને. ગાંધીનગર જવું પડે મળવા. અહીંયા બોલાય એને અહીંયા. એમ લઈ તમે જાઓ. કયો કે અહીંયા બોલાવે, એમ તો ન હાલે ને. નીકળ અહીંથી. મહિલા બોલાવો. મૂકી દો, મારી માં છે. લાઈવ દ્રશ્ય મૂકી દો, મારી માં છે. કઈ લાકડું નથી. મૂકી દો, મારી માં છે. કઈ લાકડું નથી. તમે આવી રીતે કરો છો તે. એ મૂકો મારા બાને, મૂકો દાદાને. જો આજે તમારા ખેતરમાં ખાડા ખોદાણા, કાલે અમારા ખેતરમાં ખાડા ખોદાશે. તેના વિશે હવે આપણે ચર્ચા કરવી જ પડશે. હવે આપણી પેઢીઓ મોટી થવામાં છે. શું કહો છો ભાઈઓ? સાચું છે. તો હાલો હવે તેના વિશે થોડુંક આપણે વિચારીએ. શું કરવાનું છે આને? હાલો હવે આંદોલન પર બેસી. શેનું આંદોલન કરશું? ઉપવાસ? હા, ઉપવાસ. અહીંયા શું વાતું થઈ રહી છે? શું થયું? શું કાઈ કહેવા જેવું નથી રહ્યું. કા થયું શું એ તો કહો. અમારી જમીનમાં પૂછ્યા વગર ખાડા ખોદાઈ રહ્યા છે. તો આપણે તેનો વિરોધ કરવો જોઈએ. આપણે ચાલો ગાંધીનગર હા, જઈએ. હા, ચાલો, વિરોધ કરવો જોઈએ. ચાલો ટ્રેક્ટર લઈને જઈએ. હાલો બધાય ગામોને કહો ચાલો ટ્રેક્ટર લઈને જઈએ. ચાલો આપણે આપણે જઈએ. જૂથ બનાવો ખેડૂત એકતાના. હું તમારી સાથે છું. ચાલો ખેડૂતો. ચલો મિત્રો. ચાલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આપણી જમીન આપણી નથી કોઈના બાપની. આપણી જમીન આપણી નથી કોઈના બાપની. ઉભા રહ્યો. હવે આપણે અહીંયા થોડીક વાર થાક ખાઈ લઈએ, પછી આપણે ગાંધીનગર નીકળશું. હાલો હવે આપણે બધા ગાંધીનગર જઈએ. મોડું થશે. ના હવે ગાંધીનગર નથી જાવું. હવે આપણે પાછા વળી જઈએ. અહીંયા બાજુમાં સભા છે, ત્યાં સભામાં જઈને પછી આપણે ઘરે વયા જઈએ. હવે ગાંધીનગર નથી જાવું. આ તમે શું બોલી રહ્યા છો? આ નેતાઓ આપણી સાથે રમત રમી ગયા. આ તમે શું જોઈ રહ્યા છો? ચાલો હવે આપણે આ બધા ગામડે પાછા જઈએ. હવે જે કામ કરવાનું છે એ આપણે જ કરવાનું છે. ચાલો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આપણી જમીન આપણી નથી કોઈના
જો મારી એક જ વિનંતી છે ખેડૂત ભાઈઓ તથા બહેનો, હું તમને થોડુંક કહીશ કે આ નેતાઓ તો આપણી સાથે રમત રમી ગયા, પણ હવે જે કાર્ય કરવાનું છે એ આપણે જ કરવાનું છે. સાચું ને? સાચું. હા, તો બધાયના મોબાઈલમાં લગાવી દો મેસેજ ગામે ગામે કે હવે આપણે આંદોલન કરવાનું છે. ચાલો ચાલો લગાવી દો બધાયના મોબાઈલમાં મેસેજ. હવે આ ખેડૂતોને આપણે ભેગા મળીને જે બધું કાર્ય કરવાનું છે. ચાલો ચાલો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 જય રામ જય જય રામ, અદાણીને બુદ્ધિ દે ભગવાન, શ્રી રામ જય રામ જય જય રામ, અદાણીને શક્તિ દે ભગવાન. અરે રે, આ શું ચાલી રહ્યું છે અહીંયા? તમે કોણ? હું કાજલ સુવા, પત્રકાર. આ તો અહીંથી નીકળી આટલો બધો દેકારો, મને મારો પત્રકારનો જીવ, મને થયું આ બધું શું ચાલે છે, લાવ જોઈ આવું. શું થયું મિત્રો? કેમ બધા અહીંયા બેઠા છો? કાંઈ બોલવા જેવું નથી રહ્યું. કેમ? ઓલા અદાણીના માણસો અમારી ખેતરમાં અમને પૂછ્યા વગર ખાડા કાઢવા માંડ્યા છે. અરે રે, તો એને પાસે તમારે પરિપત્ર મંગાઈ ને, કઈ પુરાવો મંગાઈ ને. અને કેટલોય પુરાવો માંગ્યો પણ ઈ અમને સરખો જવાબ જ નથી આપતા, અને નેતાઓ અમને ગાંધીનગર લઈ ગયા અને અડધેથી મૂકીને અમને બધાય વહી ગયા. તો તમારી સાથે બહુ અન્યાય થયો. તો હવે તમારે શું કરશો ઈ અન્યાયનું? હવે અમે આંદોલન ચાલુ કરશું. તો આંદોલનથી લોકો માની જશે, તમને એવું લાગે છે? માનવું જ પડશે. એને શું, એના બાપને પણ મન નમવું જોશે. એટલે આ સરકાર, અદાણી, આ બધા રહ્યા નહીં, જાડી ચામડીના હોય એમ માનશે નહીં. કેમ નો માને ઈ તો અમે જોઈ લઈશું એને. એમ હા. કાઈ વાંધો નહીં, તો આંદોલન કરો ચાલુ. હું હંમેશા તમારી સાથે છું. તમારા બધા વિડિયા ગામો ગામ પહોંચાડીશ. હું હંમેશા સત્યની સાથે જ છું, તમારી સાથે છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મેનેજર, નેતાને બોલાવો તો. મારા સાહેબ બોલાવે છે, ઓફિસે આવો. હાલો નેતાજી, અમારા સર તમને મળવા બોલાવે છે, તમે તેની ઓફિસમાં આવી જાઓ. આવો નેતા. બોલો ને સર, શું કામ પડ્યું પાછું વળી? તમે કહેતા હતા પ્રોજેક્ટ ચાલુ કરી દો, કોઈ વાંધો નહીં ઉઠાવે. ખેડૂત તો કામય નથી કરવા દેતા, અમારા મજૂર ઉપર રોજ ચડે છે, પગાર ચડે છે અને ખોટા